વ્યારા તાલુકાના ઝાંખરી ગામે કેબિનેટ મંત્રીની હાજરીમાં 66 કેવી સબસ્ટેશનનું લોકાર્પણ કરાયું। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ઝાંખરી ગામે ગુરુવારના રોજ 4 વાગ્યાની આસપાસ કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈની હાજરીમાં જેટકોના 66 કેવી સબસ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં અધિકારીઓ, પદાધિકારીઓ સહિત ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ઝાંખરી ગામે જેટકો દ્વારા તૈયાર થયેલા 66 કેવી સબસ્ટેશનનું ઉદ્ઘાટન કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના અંતરિયાળ વિસ્તારના ગામોને વીજળીની યોગ્ય રીતે સુવિધા મળી રહે એ હેતુથી જેટકો દ્વારા 66 કેવી સબસ્ટેશનનું નિર્માણ ઝાંખરી ગામે કરવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન રાજ્યના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું। વ્યારા તાલુકાના ઝાંખરી ગામે સબસ્ટેશનનું લોકાર્પણ લોકોને સરળ વીજળી, નિયમિત વીજળી, ગુણવત્તાયુક્ત વીજળી મળી રહે એ માટે લોકાર્પણ કરવામાં આવ્યું। એમાં આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી મોહનભાઈ, સુરેશભાઈ, અમારા સાથી ધારાસભ્ય સંદીપભાઈ અને સુરત જિલ્લાના ભાજપ પ્રમુખ હાજર રહ્યા। સાથે સાથે જેટકોના એમડી પાંડેજી હાજર રહ્યા અને સૌ ગામ લોકોએ આ જે લોકાર્પણ થયું છે એને વધાવ્યું છે, એટલા માટે કે જ્યારે દેશ પ્રગતિ કરી રહ્યો છે અને આપણો દેશ રિન્યુએબલ એનર્જીમાં વિશ્વમાં સૌથી આગળ છે, ત્યારે ગુજરાતે રિન્યુએબલ એનર્જીમાં નંબર 1 પ્રાપ્ત કર્યો છે। સોલાર હોય, વીજળી કે પવન ઉર્જા હોય કે હાઇડ્રો પાવર હોય, એમાં ગુજરાત સમગ્ર દેશમાં પહેલા નંબરે છે। જેમાં ધારાસભ્ય મોહન કોંકણી તેમજ અન્ય પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા। જે સબસ્ટેશનનું ઉદ્ઘાટન દશેરા નિમિત્તે કરવામાં આવતા ગ્રામજનો તેમજ આસપાસના ગામોના લોકોમાં ખુશી જોવા મળી હતી।